બધાને જય દ્વારકાથી, જય મા મંગલ, રાધે રાધે. આપણે જો આજ કૌશિક ને બાપ દીકરો બે નીકળી ગયા છીએ. આજ જાય છે આપણે કિંજલબેનને લેવા. કાં કૌશિકભાઈ? કિંજલબેન રોકાવા ગયેલા છે મામાના ઘરે. તો અમે હવે આમ તો કરસાલ તો વટી ગયા છીએ, હવે નીત પૂગવાના ક્યાં છીએ. બ્લોગની શરૂઆત નહોતી કરી, અમે કે હવે બ્લોગની શરૂઆત કરી દઈએ ને અમે જઈએ છીએ નીપ. તમે બિના રહેજો વિડીયોમાં, તમને બતાવી કિંજલબેનના રિએક્શન કેવા આવે. નીપ જઈને પછી બ્લોગ બનાવી થોડો ઘણો. ફેમિલી આપણે જો કિંજલબેન પાસે પહોંચી ગયા છીએ. કિંજલબેન જોવા એ મામાને ઘરે હતા, નાહી ધોઈને તૈયાર થઈ જશે ફ્રેશ. શું છે કિંજલબેન, સારું? મજા આવી? હે તો હવે તારી કોમેન્ટ બહુ આવી કે કિંજલબેન થઈ ગયા, કિંજલબેન થઈ ગયા. તો હવે શું કરશું? અહીંયા હતી. સારું હાલ, પાણી બાણી તો પાપ ને. હે કે એ નહીં આવડતું? દોડવા મળી ગયા. નહીં, ફરીજ નું નહીં પીવું આપણે, ગોળાનું લે. હા ભાઈ, પોપટ છે. હાલો ફેમિલી, આપણે તો સદભાવના હોસ્પિટલમાં પૂરી ગયા છીએ. કિંજલબેન જો બધા કૌશિકભાઈ તડકો લાગી જશે. ચાલો તો પી લઈએ. તો હાલો ફેમિલી, આપણે જો પૂગવાના છે ઘેરે. હવે આમ કિંજલ 5-6 જમણથી મમ્માના ઘેરે હતી, એટલે હવે આગળ ઘેરે જઈએ. મમ્મી ને કૃપાલીને મળે, પછી રિએક્શન શું આવે જોઈએ. હવે વિડીયો બનાવીશું, બતાવીશું તમને. કા કૌશિકભાઈ? હા હાલો તો બિના રહેજો મિત્રો. આપણે તો ઘેરે પૂગી ગયા. જવો કૃપાલી બેન નાઈ છે. હા લે લે, એની મમ્મી ધોવે કપડા. જવો કિંજલબેન જાતા હોય જઈએ એની મમ્મીને મળવા. હાલો મિત્રો, કિંજલબેન જુઓ ઘેરે આવ્યા પછી એને બેનભાઈને કેટલું પડે જુઓ તમે. હવે આવ્યો ના કિંજલબેન ઘેરે નથી રહ્યા 5 મિનિટ. બધાના ઘેરે પેલા આટો મારવા ગઈ. લાલજીભાઈના ઘેરે, વાલજીભાઈના ઘેરે, નાનજીભાઈના ઘેરે, બધાના ઘેરે મળી આવી. પેલા બધાને એ ખાલી 8 દિવસ મામાના ઘેરે રોકાઈને આવી તો એને બધું નવીન નવીન જ લાગે. અને બધે આમ જોવું એમ જ થાય. હવે અત્યારે એટલો તડકો છે તો મને કે પપ્પા ખેતરમાં જ આવું. એ ખ્યાલ હોય કે આટો મારવા. અમે જઈએ છીએ ખેતરમાં. બિનારો હાલો વિડીયોમાં તમને બતાવી ખેતરનો નજારો એકવાર. મિત્રો આપણે તો ખેતરમાં પૂગી ગયા. કિંજલબેન તો આઈ જમરૂક બાળીને ડિસ્કો કરે. કિંજલ કેવડા થઈ ગયા? હે કેવડા થઈ ગયા જોવા ગાય. ખાવું તારે? મોટું છે ને ઉપર જોવા દે. આ પાકી ગયું કે આ બાકી ગયું કે ચૂ પાકેલું છે? આ હજી કાશું છે. આ તોડ લે કૌશિક. હા એન મોટી મહિને હમતે બોલા બાપા તોડ હાલો તૂટી ગયો. હાલો ઘરે જઈને ખાવ. હાલો આપણે જમરૂક તો ઘણા છે કીધેલામાં. આપણે અહીં તડકાને પીળા થઈ ગયા બધા. બાકી તો આવો કંઈક નજારો છે. આપણે શું કહેવાય ભાઈ, તડકો પડે અહીંયા ગજબનો બહુ, એટલે બહુ તડકો લાગે. એટલે જો બધું ભીંડાને બીંડાને બધું હુકાઈ ગયું છે ગાઈસ. બાકી આંબામાં કંઈક આવું છે બધું. હાલો મિત્રો, અમારે કિંજલબેન ને બધા થઈ જશે ત્યારે. હા તો આવી જશે ડારે પાણી પીવા. કૌશિકભાઈ તો પીવે. હે હાલ પી લે. ઉભી રે કુપાલી, ઉભી રે. કિંજલ ને પી લેવા દે બેટા પેલા. બસ હવે કેટલું પીવું? ફૂલ તને લઈ ગઈ એ ટકી તો આખી પેલી. કિંજલ ભાઈ, કિંજલ ને તો હજી પીવું એમ થાય. કેવું પાણી લાગે? હાલ પીલા પીલા ખાઈ ગયા.
બાબા એટલે આપણી ઝૂંપડી તો ભાંગી ગઈ. ના આપણે ઝોપડી ભાંગી ગઈ હવે આપણે છું હે આપણે ઝોપડી ભાંગી ગઈ તો આપણે વિના બેન કોડે ઓફિસ બનાવવાની છે ને. હા આ ખેતરમાં હો બાબા આમ જો બોર્ડ પપ્પા બોર્ડ ક્યાં છે અંદરી ઓ ક્યાં છે બોટ? હા એટલે ઓલા પર જરી બહુ આગી છે, ઝાંખી ઝાંખી દેખાય તો ઝૂમ કરી દેખાય તો હા જરી ની હાલો ફેમિલી, તો જો આપણે રાજુ પટેલ ને અવલ બેન ને જો આવી જશે. જો આપણે એ લે લે એ આનંદભાઈ, હા ભાઈ ફોન બોન કરાવી કે આનંદભાઈ પૂગી જા. હા જો પછી કિંજલ બેન છે અહીંયા, કિંજલ ની મમ્મી બનાવે છે માવો, કૌશિકભાઈ કૃપાલી બેન ચા દૂધ પીવે છે. બાકી તો જો આજમાં એવી છે કિંજલ બેન ઘેરે. કે નાનો ભાઈ હું તો કેમ કિંજલ નાનો ભાઈ કેવો થઈ ગયો, મોટો થઈ ગયો કે હે જાડો થઈ ગયો? હા તો એટલા દી 8 દી આવી નહીં તો કેવડો કરી દીધો ભાઈ ને. હા એમ તો કાંઈ વાંધો નહીં ફેમિલી. તો તમારો ફેસબુકમાં આપણે કિંજલનું પેજ બનાવ્યું છે, એમાં હજી 24 કલાક પૂરી નથી થઈ. તમારો એમાં બહુ એટલે બહુ સારો સપોર્ટ મળ્યો છે મિત્રો. 24 કલાક નથી થઈ તો આપણે 2000 કે ની આજુબાજુ થઈ ગયા છે ફોલોવર. આવી રીતનો પ્રેમ રાખજો, સપોર્ટ કરતા રહેજો. હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ, મળીશું એક કાલ નવા વિડીયોમાં, રેસીપીના વિડીયોમાં. કા કિંજલ? બાય બાય. બાય બાય.